टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપના સાથે ક્લોઝિંગ કેપિટલમાં સ્વાગત કરું છું. માર્કેટનો મૂડ સારો નથી, કારણ છે રૂપિયામાં સતત આવી રહેલી નબળાઈ અને સાથે સાથે ગ્લોબલ માર્કેટ્સની પરિસ્થિતિ. બધાને સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ડોલર સામે નવા રેકોર્ડ લો પર રૂપિયો. ડોલર સામે રૂપિયો પ્રથમ વખત 90 ને પાર. 3 દિવસમાં 80 પૈસાની નબળાઈ. રૂપિયામાં મોટો ઘટાડો. એફઆઈઆઈની સતત વેચવાલીને કારણે માર્કેટમાં સતત ચોથા દિવસે વેચવાલી. નિફ્ટી 100 પોઈન્ટ ઘટી 25,950 નજીક. સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઘટાડો. આઈટી સિવાય તમામ સેક્ટર લાલ ઘૂમ. સરકારી બેંકમાં નફા વસૂલીને કારણે બેંક નિફ્ટી 200 પોઈન્ટ ઘટીને 59,100 નજીક. એસબીઆઈ, પીએનબી, કેનરા બેંકમાં 4% સુધીનો ઘટાડો. મિડ કેપ સ્મોલ કેપમાં ભારે વેચવાલી. ઇન્ડિયન બેંક અને બેંક ઓફ ઇન્ડિયામાં 6% સુધીનો ઘટાડો. પેટીએમ સહિત અન્ય શેર્સમાં વેચવાલી. એનબીએફસી શેરમાં ભારે વેચવાલી. શ્રીરામ ફાઇનાન્સ 1.5% વધુ ઘટ્યો. ચોલા, એમએનએમ ફાઇનાન્સ અને જીઓ ફાઇનાન્સમાં 2% સુધીનો ઘટાડો. આવો લઈ જઈએ આપને અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. ભારતીય માર્કેટ્સ બિલકુલ પણ મૂડમાં નથી અને આ ઘટાડો જે છે તે તમારા રેકોર્ડ હાઈ જે બન્યા હતા 26,325ના રેકોર્ડ હાઈ બનાવ્યા બાદ સતત ફ્રી ફોલમાં માર્કેટ્સ આપણને જોવા મળી રહ્યા છે. અને આ જ ઘટાડાના ભાગ સ્વરૂપે અત્યારે પણ તમે જુઓ છો કે દબાણના સંકેત ભારતીય માર્કેટ્સમાં જોવા મળી રહ્યા છે. સીધા સંકેતો તમને આપી દઈએ તો અત્યારે 25,930 પર છીએ. 25,891ના અત્યારે ફિલહાલ સોફાર લો બન્યા છે. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ, ત્યારબાદ 15 મિનિટ અને 1 કલાકના ચાર્ટ્સ આજે હું લઈને આવ્યો છું. આ તમામ ચાર્ટ્સ પર આપણે નજર કરીશું અને સમજીશું કે કઈ રીતે ભારતીય માર્કેટ્સમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તો સૌથી પહેલાં નિફ્ટીની વાત આપણે કરી લઈએ. આજે 26,066ના તમારા હાઈ બન્યા છે અને સામા પક્ષે તમે જુઓ છો ડેઝ લો બન્યા છે 25,891. આપણે સવારે વાત કરી હતી કે 20 દિવસની મૂવિંગ એવરેજને નીચે જો બંધ આપી દીધો તો તકલીફમાં મુકાઈશું. અહીંયા 20 ડેમાંથી સપોર્ટ આવેલો હતો, પણ આજે ફાઇનલી એવું લાગે છે કે 25,962 જે તમારી 20 ડેમાં છે 20 દિવસની મૂવિંગ એવરેજ, 891ના લો બન્યા છે અને અત્યારે પણ તેને નીચે કારોબાર, મતલબ આજે ક્લોઝ મળી જશે 962ને નીચે ન મળે તો બહુ સારું. આજનો હાઈ 26,066નો છે અને રેકોર્ડ હાઈ તમારા બન્યા હતા 26,325. તો હવે 4 લેવલ્સ તો આપણા પાસે છે, જેમાં 10 ડેમાં વચ્ચે એ પણ હવે તો થોડું ઘટવા લાગ્યું છે. 26,046 પર છે એટલે આ 66નો આજનો હાઈ છે. આપણે 10 ડેમાં ઉપરના સ્તરો પર સ્પર્શીને પછી નીચે આવેલા છીએ. તો બેઝિકલી આ તમારા હાઈ થઈ ગયા, અત્યારે આ 20 ડેમાં છે અને આ તમારા લો થઈ ગયા. તમે આ બંનેને વચ્ચે કારોબાર કર્યો. આવતીકાલે જો આપણે 962ને નીચે હવે કન્ટિન્યુ કરીએ છીએ તો જોખમ ઉત્પન્ન થઈ રહ્યું છે 50 દિવસની મૂવિંગ એવરેજ માટેનું અને તે લેવલ રહેશે 25,678. બેઝિકલી પ્રોબ્લેમ અહીંયાથી શરૂ થઈ જશે. 50 ડેમાં છેલ્લે આપણે ક્યારે જોયેલી હતી? નવેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં. અને અત્યારે પણ તમારો ડિસેમ્બરનો પહેલો જ સપ્તાહ છે એટલે કોશિશ તો માર્કેટ્સ એવી કરી રહ્યા છે કે ફરી એકવાર ડિસ્કાઉન્ટ થઈ જાય. પણ મેઇન પ્રોબ્લેમ જે અત્યારે પડી રહ્યો છે ને તે રૂપિયો પડી રહ્યો છે. રૂપિયામાં સતત નબળાઈના સંકેતો આવી રહ્યા છે. આપણે 90 રૂપિયાને ઉપર બીજા 25 પૈસા જઈને આવ્યા છે. આ પ્રોબ્લેમ છે અત્યારે. અને આ જે વેચવાલી આવી રહી છે રૂપિયામાં, તેને કારણે થઈને સતત દબાણ જોવા મળી રહ્યું છે. પ્રોબ્લેમનું સોલ્યુશન શું? પ્રોબ્લેમનું સોલ્યુશન એ કે જે શુક્રવારે
આ વખતે ગવર્નર સાહેબ અત્યારે ફિલહાલ જે છે તે મિટિંગ કરી રહ્યા છે. તો એ શુક્રવારે કંઈક પરિસ્થિતિ થાય અને આરબીઆઈ જે છે તે અહીંયાથી કંઈક ખાસ હવે રૂપિયાને ટેકો આપવા માટે કંઈક કરે અહીંયાથી ખાસ તો કંઈક થાય, બાકી મામલો ગડબડ થઈ ચૂક્યો છે. તો ડેલી ચાર્ટ્સ પર એક વખત તમે કેન્ડલ ફોર્મેશન જોઈ લો. જુઓ, તમે ડાયવર્જન્સ બનાવેલો હતો, આપણે વાત કરી હતી લોઅર હાઈઝ અને હાયર લોઝની. એ ડાયવર્જન્સમાં મોટું બ્રેકડાઉન આપ્યું, ત્યારબાદ સતત ફ્રી ફોલમાં છીએ. હવે મેં તમને કહ્યું હતું આજે સવારે કે ભાઈ 25,900 નીચે છે ને દર 100 પોઈન્ટ પર તમારા સપોર્ટ એરિયા આવી રહ્યા છે. એટલે આજે જો 25,900 નીચે, અત્યારે તો લાગે છે કદાચ ચાન્સ છે, 25,900 નીચે જો ક્લોઝિંગ આપી દીધો તો નેક્સ્ટ સપોર્ટ તમારો છે 25,800 પર, જે આ ઓપન ક્લોઝના હિસાબે થાય છે. પછી 25,700 બને છે, જે બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. એટલે કદાચ 800 તો તોડી દઈએ, પણ 700 તૂટવાના ચાન્સ અત્યારે ફિલહાલ હજુ પણ થોડા મુશ્કેલ છે. જો ગ્લોબલ સેન્ટિમેન્ટ બધા તમારા જે છે ને તે આમ જોવા જાવ તો પોઝિટિવ છે. આપણે આપણા પોતાના ફેક્ટર્સ પર ઘટાડો બતાવી રહ્યા છીએ. આવતીકાલે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાહેબ જે છે તે આવી રહ્યા છે, તેમની સાથે વાર્તાલાપ થશે, કોઈ નવી જાહેરાતો થાય તો પછી એ જોવાનું. તેને લઈને પોસિબલ છે કે માર્કેટ કોઈ રિએક્શન આપી શકે છે. આવી સ્થિતિમાં તમારા ક્લિયર કટ સપોર્ટ એરિયા સ્ક્રીન પર. બાય એન્ડ ડિપ્સ કરાય? ટેકનિકલી તો ટ્રેન્ડમાં બહુ વાંધો હજુ નથી, પણ હવે જોખમ ઊભું થઈ ગયું છે અત્યારે ફિલહાલ ડેફિનેટલી એક વખત. એટલે હવે શું થાય, 20 ડેમાં ઉપર તમે સસ્ટેઇન થાવ, જે અગેન આવે છે 25,962 પર. એને ઉપર તમે ક્રોસ થઈ જાઓ છો તો તમે અહીંયાથી ખાસ તેજી બતાવી શકો. હવે થોડો સમય રાહ જોવાની જરૂર છે. ડિસેમ્બર મહિનાની શરૂઆત ખરાબ થવાની હતી એવું લાગતું તો હતું, પણ આટલી ખરાબ થશે તે અંદાજો નહોતો. તો એવી રીતે અત્યારે શરૂઆત ખરાબ થઈ છે. હવે 15 મિનિટના ચાર્ટ જોઈએ, પછી 1 કલાકના ચાર્ટ જોઈશું. પહેલાં 15 મિનિટ, સોમવાર, મંગળવાર અને આજે બુધવાર, 3 દિવસના ચાર્ટ તમારા સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે. પહેલાં તમે સોમવાર જોઈ લો. સોમવારે તમે દિવસની શરૂઆત જ એક ગેપ અપ ઓપનિંગ સાથે કરી, તમારા રેકોર્ડ બની ગયા, અને રેકોર્ડ બન્યા બાદ શું થયું, સતત પ્રોફિટ બુકિંગ. પછી મંગળવાર એક્સપાયરીનો દિવસ હતો, સતત પ્રોફિટ બુકિંગ. આપણે તોડી દીધું 26,000, અને આજે 25,900 પણ તોડી દીધું, અને ક્લોઝિંગ બેસિસ પર 26,000ની નીચેનો ક્લોઝ મળી રહ્યો છે. જ્યાં સુધી ટૂંકમાં શુક્રવારે અને પુતિન સાહેબની મુલાકાત બધું પૂરું થતાં શુક્રવાર આવી જ જશે. એટલે શુક્રવારે ગવર્નર સાહેબ આવીને જ્યાં સુધી કોઈ સંબોધન નથી કરતા ત્યાં સુધીની તકલીફો અત્યારે ફિલહાલ સહન માર્કેટે કરવી પડશે. પહેલું અઠવાડિયું ટૂંકમાં હવે નર્વસ લાગી રહ્યું છે. 1 કલાકના ચાર્ટ લઈને આવો, 1 hour ચાર્ટ. 1 hour ચાર્ટમાં તમે જોશો કે તમને અહીંયાથી સતત ડાઉનવર્ડ સ્લોપમાં જોવા મળી રહ્યા છે. આ ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ. જો માર્કેટ છે ને 1 કલાકના ચાર્ટમાં સપોર્ટ લેવાની પૂરી કોશિશ કરે છે, સફળતા નથી મળતી. અહીંયા પણ તમે જુઓ, પૂરી કોશિશ કરી, ઉપર પણ આવ્યા, ફરી વેચવાલી આવી. પછી તમે જુઓ, ફરી એકવાર અહીંયા કોશિશ કરી ઘટાડો, ફરી કોશિશ કરી ઘટાડો. એટલે ઘટાડામાં તમને સતત કારોબાર જોવા મળી રહ્યા છે. એટલે આ સ્લોપ જે આવી રહ્યા છે ને, ત્યાં કોઈક બ્રેક લાગે તો કંઈક વાર્તા અલગ બની શકે. બાકી અત્યારે તો હવે માર્કેટનો મૂડ બિલકુલ ખરાબ બની ચૂક્યો છે, એમ આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ. અચ્છા, ઓપન ઇન્ટરેસ્ટ શું કહે છે? જુઓ, ઓપન ઇન્ટરેસ્ટમાં પહેલાં જ આપણને ઇન્ડિકેશન મળી જ રહ્યા હતા, કોલ રાઇટર્સ અગ્રેસિવ હતા, જે બતાવી જ રહ્યા હતા કે ભાઈ માર્કેટનો મૂડ અત્યારે ફિલહાલ સારો નથી. તો તમે જુઓ, અત્યારે ફિલહાલ કોલ રાઇટર્સની ગ્રીપમાં છે સંપૂર્ણપણે માર્કેટ્સ. આવતીકાલે યાદ રાખો, સેન્સેક્સ એક્સપાયરી છે, 1.65 કરોડ કોલ તમારા 26,000 પર ઊભા છે, અને આજનું એડિશન જ 1.22 કરોડ જોવા મળી રહ્યું છે. હજુ તો ગઈકાલે તમારી એક્સપાયરી પૂરી થઈ છે નિફ્ટીની, અને આજે જ 26,000 પર 1.25 કરોડનો ઓવાઈ આવી ગયો. હવે આ કોલ વેચવામાં આટલો બધો રસ લોકોને છે, તે સ્પષ્ટપણે બતાવે છે કે માર્કેટમાં સપોર્ટ નથી. માફ કરશો, અહીંયા 1 કરોડ તમારો ઓવાઈ છે 25,900 પર. એટલું ઇઝી નહોતું તોડવું, પણ આજે તોડ્યું છે. ક્લોઝિંગ એને ઉપર આપવાની પૂરી કોશિશ કરી રહ્યા છીએ, સફળતા ન મળી તો વાર્તા પૂરી. 25,700 મને એવું લાગે છે એક વખત ટેકનિકલ સપોર્ટ બનવો જોઈએ, પણ હાલ પુટ રાઇટર્સને કોન્ફિડન્સ નથી. દૂરમાં પુટમાં થોડું એડિશન છે. જુઓ, અહીંયા આ બધી જ જગ્યાએ જે ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ ક્લિયર કટ માર્કેટ જે છે તે મંદીનું માર્કેટ છે તેવું દર્શાવી રહ્યું છે. એટલે બેઝિકલી અત્યારે માર્કેટ મંદીનું માર્કેટ છે તેવું ઓપન ઇન્ટરેસ્ટ. જુઓ, દૂરના બધા જ કોલ જુઓ, અહીંયા બધા એડિશન છે, 26,200, 150, 100, આ બધી જગ્યાએ 26,000માં એડિશન છે. ઇવન 25,900માં પણ કોલમાં એડિશન વધારે છે.
પુટમાં એડિશન દૂર નથી, છેક 25,500 પર તમને જોવા મળશે, જે ઓઆઈના હિસાબથી સેટઅપ મંદીનું બતાવી રહ્યું છે. મતલબ તમે શું કરો હવે આવી પરિસ્થિતિમાં જુઓ, મને એવું લાગે છે કે ગ્લોબલ સંકેતો અને બાકી બધી જ સ્થિતિઓને જોતા મંદી કરવા જેવું તો નથી. ટ્રેન્ડ તો ટેકનિકલી પોઝિટિવ છે, એટલે તમે બાય ડિપ્સની રાહ જુઓ, જેના માટે મેં તમને આગળ 100 પોઈન્ટના જે બીજા સપોર્ટ કહ્યા, 25,700 પર એક વખત અટકવા જોઈએ આપણે, 700, 750, 800 ની વચ્ચે. આવતીકાલે જ બેઝિકલી એવું લાગે છે કે એક વખત અટકવા જોઈએ, કેમ કે કાલે સેન્સેક્સ એક્સપાયરી છે. પણ જો કાલે ન અટક્યા તો પછી તમે પ્રોપરલી મંદીનું કન્ફર્મેશન આપશો. નિફ્ટીની વાત કરી. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીનો સેટઅપ પણ જરા અલગ થઈ ગયો. ગઈકાલે ફ્યુચર્સ જે છે તે વેચીને ગયા વિદેશી રોકાણકારો, અને ખાસ જે પહેલાં સમાચાર આવ્યા ને 12 થી 14ના કોન્સ્ટિટ્યુઅન્ટ્સના, અને એમાં પણ યસ બેંકનો સમાવેશ થયો, યુનિયન બેંકનો સમાવેશ થયો, તો તમે 10 ડેમાં ને નીચે આજે બીજો દિવસ છો, પણ 20 ડેમાં હજુ સુધી ટચ કરી નથી. લેવલ છે 58,872. આજે સવારે આપણે આ લેવલ મેન્શન કર્યો હતો. આજનો લો તમારો બન્યો છે 925, એટલે કે આપણે 59,000 પર તોડ્યું હતું, પણ પછી ત્યાંથી સપોર્ટ લઈને ઉપર જતા રહ્યા, અને 59,100 ને ઉપર કારોબાર છે. 59,356ના તમારા હાઈ બન્યા હતા. આવી સ્થિતિમાં આ હાઈ તો તમે ભૂલી જાઓ, હમણાં આ હાઈને ક્રોસ કરી આવતીકાલે તો કંઈક થશે, પરંતુ 59,000 હવે મહત્ત્વની જગ્યા બની ગઈ છે. આ 58,925 ને એ બધા જે લેવલ છે ને, આ બહુ મહત્ત્વની જગ્યાઓ હવે બની ચૂકી છે, અને તમારી મૂવિંગ એવરેજીસના હિસાબે પણ 58,872 આવતીકાલ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ લેવલ બની ચૂક્યું છે. પ્લસ અહીંયા શું થયું હતું, ટ્રેન્ડ ચેન્જ કરવા માટે 2 દિવસ છે ને આમ રેન્જ બહુ નાની બનાવી દીધી, પછી એક ડોજી પણ બની, ત્યારબાદ રેકોર્ડ બનાવ્યો, અને પછી તમને હેમર ટાઈપની સ્થિતિમાં માર્કેટ્સ આવી ગયા. પછી આ કેન્ડલ પણ તમે જુઓ, અહીંયા પણ ઓલમોસ્ટ શૂટિંગ સ્ટાર હેમર બની છે, અને ત્યારબાદ હવે પ્રોપર બંને તરફની કેન્ડલ બનાવી દીધી છે. ટેલ અને બોક્સ રેડ, જે ક્લિયરલી બતાવે છે મંદીના સંકેત 58,872 ને નીચે. મેઇન પ્રોબ્લેમ જે છે ને એ હવે HDFCમાં સેલિંગ આવવાનું છે, ICICIમાં સેલિંગ આવવાનું છે, જે વેટેજ મેનેજમેન્ટ માટેની વાત છે ને, તેના માટેનો પ્રોબ્લેમ અહીંયા શરૂ થઈ ચૂક્યો છે. એટલે બહુ લાંબી તેજી બાદ હવે પોસિબલ છે કે બેંક નિફ્ટી અહીંયાથી ખાસ તમને ઘટાડો બતાવે. 15 મિનિટના ચાર્ટ પર જોઈ લઈએ શું થાય છે. જુઓ, સારી વાત એ છે કે 20 ડેમાં ને ઉપર તમે સપોર્ટ લઈ લીધા, પણ ક્લોઝિંગ કેવું થાય છે ને એ જોવાનું. અત્યારે તો 59,100 ને ઉપર છીએ આપણે. આ સોમવાર તમારું, સોમવારે શરૂઆત થઈ, સતત મંદી આવી. મંગળવારે ફરી એકવાર તમે શરૂઆત કરી અને સતત મંદી બતાવી. પછી બુધવાર, આજે તમે જુઓ છો કે દિવસની શરૂઆતમાં તો ઘટાડો જ બતાવ્યો, પછી સપોર્ટ સારો લીધો. આજે છે ને આ 20 ડેમાં ને પહેલાંનો સપોર્ટ છે, પણ હવે જો આ સપોર્ટ ફેલ થઈ ગયા તમારા, આજના ઇન્ટ્રાડે લો છે બેઝિકલી જે 925ના, જો તમે એને ફેલ કરો છો ને તો પછી પ્રોબ્લેમ શરૂ થાય છે. એટલે અપડેટેડ ચાર્ટ અત્યારે એવું કહે છે કે તમે અહીંયા છો, રાઈટ? તો આ પરિસ્થિતિ પર નજર રાખો. હવે તમે આવી જાઓ આગળ, તે છે 1 કલાકના ચાર્ટ્સ. બેંક નિફ્ટીના પણ 1 કલાકના ચાર્ટ જોઈ લઈએ. પરિસ્થિતિ તો ખરાબ જ છે, એવો કંઈ સુધારો નથી. પ્લસ અહીંયા છે ને આવા પ્રકારે કેન્ડલો બને છે. જુઓ, 3 સિક્વન્શિયલ કેન્ડલ બને 1 કલાકની, પછી અચાનક ઘટાડો, ફરી એકવાર 3 સિક્વન્શિયલ કેન્ડલ બને, અચાનક જ ઘટાડો. ભલે તમે ગ્રીન ઝોનમાં ઓપન થયા કેમ કે આ બીજો દિવસ હતો, તેમ છતાં પણ પરિસ્થિતિ. ત્યારબાદ શું થાય છે, ફરી એકવાર તમે થોડું કન્સોલિડેશન, અચાનક જ ઘટાડો આવી જાય છે. થોડું કન્સોલિડેશન ઘટાડો. એટલે હવે અહીંયા 59,000 નીચે જોખમ ઓપન થઈ રહ્યું છે. આ સારો લેવલ, હું તો કહું ડિસ્કાઉન્ટ થઈ રહ્યું છે ને, એ સારી વાત છે. તો થોડું તમને વ્યવસ્થિત પ્રાઇઝ એક્શન પણ બનતું જોવા મળે, એટલે આના પર નજર રાખવી જોઈએ. નેક્સ્ટ હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે તમે જોશો કે પહેલાં જ કોલ રાઇટર્સ હાવી થવાના શરૂ થઈ ગયા હતા. દૂરના પુટમાં એક્ઝિટ આવવાની શરૂઆત થઈ ગઈ હતી. ત્યાં સુધી કે તમે 59,000માં તો પુટ રાઇટર્સે ગીવઅપ કરી દીધું. ભલે આજે ટોટલ ઓઆઈ હજુ પણ વધારે છે, પણ છેક 58,500ના કોલ પુટ બંનેમાં એક્ઝિટ થઈ ગઈ, જે ક્લિયરલી કોન્ફિડન્સની કમી દર્શાવે છે. 58,500માં એટલે દૂર પણ, એટલે જેમને પોઝિશન સહન થાય એમ નહોતી. આ તો મંથલી એક્સપાયરીની ગેમ છે, પણ તેમ છતાં એડવાન્સમાં લોકોએ એટલા માટે પોઝિશન સ્ક્વેર ઓફ કરી લીધી કેમ કે મોમેન્ટમ જે છે તે સતત મંદી તરફનું આગળ વધી રહ્યું છે. અને અહીંયા હેજિંગની ગેમ હોય છે મોટા ભાગે, એટલા માટે દૂરના પુટ જે હેજિંગ વગેરેના હતા તેમાં કવરિંગ થઈ ગયું. અહીંયા ઇન્ટરેસ્ટિંગલી જુઓ, પુટમાં એન્ટ્રી થઈ છે 59,500માં, જે એવું બતાવે છે કે કાલે કદાચ તમને છે ને ઓપ્શન્સની અંદર થોડો બાઇંગનો ડેટા જરૂર જોવા મળશે. કદાચ જો ક્લિયર કટ મંદી કરવી હશે ને તો તેના માટે અહીંયા
કદાચ પુટ રાઇટર્સે માફ કરશો પુટ બાય કરેલું હોય એવી પરિસ્થિતિ પણ બની શકે. બાકી ઓઆઈ ચેન્જમાં સૌથી વધુ એક્શન તો અહીંયા જ છે. 59,000માં 1.24 લાખ ઓઆઈ એડિશન છે અને અહીંયા 82 લાખ ઓલમોસ્ટ 82,000નું એડિશન કોલમાં જોવા મળી રહ્યું છે. તો બેઝિકલી આ કોલ પુટની એક્ઝિટ થઈ ગઈ તે હાઇલાઇટ બને છે અને અહીંયા કોલ પુટમાં એન્ટ્રી થઈ છે તે હાઇલાઇટ બને છે. એક વખત રિવર્સલનો ચાન્સ પણ બની શકે બેંક નિફ્ટી માટે, કેમ કે આ ઇન્વર્સ પરિસ્થિતિ બની છે અથવા તો પછી એ બાયર્સ હોય, બેમાંથી એક પરિસ્થિતિ થાય. તો દર્શક મિત્રો, આપણે વાત કરી લીધી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. કરવું છે તો બાય એન્ડ ડિપ્સ હજુ પણ મને એવું લાગે છે કે પ્રોબ્લેમ્સ બહુ નથી. રૂપિયાની પરિસ્થિતિ છે, આપણે સમજીએ છીએ, પણ રૂપિયો પણ સપોર્ટ થોડો ઘણો લેવાની કોશિશ હવે કરશે અને આરબીઆઈ પણ ઇન્ટરવીન કરશે, કેમ કે પોલિસી છે. એટલે 90 ઉપર ભલે આવી ગયા આપણે, પણ મને એવું લાગે છે કે હવે માર્કેટે કાંઈ સપોર્ટ લેવો જોઈએ. ઓલરેડી તમે 400 પોઈન્ટથી હવે 500 પોઈન્ટ તરફ આવી ચૂક્યા છો. 500 પોઈન્ટના કરેક્શન હાઈઝથી, રેકોર્ડ હાઈઝથી જોઈ ચૂક્યા છે નિફ્ટીમાં. તો એક સપોર્ટના ચાન્સીસ જરૂર છે. સમય થયું છે એક બ્રેક લેવાનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ આ રજૂઆતમાં આગળ આપણા એક્સપર્ટ્સ જોડાશે, તેમની સાથે ચર્ચા યથાર્થ રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ સોફાર રેન્જમાં છે, કોઈ ખાસ પરિવર્તન આપણે જે હમણાં બ્રેક પહેલાં જોયું ત્યાંથી નથી. એટલે એ પરિસ્થિતિ મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર કરી લો તો થોડો એવો ઘટાડો વધ્યો છે. મિડ કેપ 1% વધુનો ઘટાડો બતાવી રહ્યું છે અને સ્મોલ કેપમાં 0.5% વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જે સવારે આપણે વાત કરી હતી ત્યાંથી વધુ દબાણ બેઝિકલી બતાવી રહ્યા છે. આ પરિસ્થિતિ પર તમે નજર રાખો. ઓકે, આગળ વધીએ અને હવે ખાસ ચર્ચા કરીએ. આપણી સાથે અત્યારે ફિલહાલ ગોલ્ડ્સ એન્ડ કેપિટલના વરુણ જોશી જોડાઈ રહ્યા છે. સર, સ્વાગત. થેન્ક યુ સો મચ અમારા સાથે જોડાવા માટે થઈને. માર્કેટે અચાનક જ મૂડ ખરાબ કરી દીધો છે અને બેઝિકલી જે રૂપિયાની પરિસ્થિતિ બની છે સર, તેને કારણે થઈને ચિંતાનો માહોલ છે. હવે શુક્રવારે આપણા ગવર્નર સાહેબ સંબોધન કરશે અને વ્યાજદરોના અનાઉન્સમેન્ટ્સ તેઓ કરશે કે તેઓ પરિવર્તન કરે છે કે નહીં, કેમ કે હવે એ સવાલ બને કે 90 રૂપિયા પર તમે વ્યાજદરોમાં ઘટાડો આપો છો, નથી આપતા. પણ સાથે સાથે પુતિન સાહેબ કાલથી આવે છે ભારત, એટલે અહીંયા પણ કોઈ ડિફેન્સ રિલેટેડ કોઈ નવા અનાઉન્સમેન્ટ થાય તો માર્કેટ એ રીતે રિએક્ટ પણ કરશે. એટલે બંને તરફી પોસિબિલિટીઝ ઓપન છે. બટ દેટ ઇઝ ધી ફેક્ટ કે નિફ્ટીએ 20 દિવસની મૂવિંગ એવરેજ તોડી દીધી છે અને બેંક નિફ્ટી પણ કદાચ આવતીકાલે 20 ડેમાં તોડી દેશે. સર, યશજી, આપનો ખૂબ ખૂબ આભાર મને બોલાવવા બદલ. Thank you. અને આપણા બધા જ વ્યુઅર્સને ગુડ આફ્ટરનૂન. યશજી, આપણે જે વાત કરીએ પ્રમાણે જે જીડીપી નંબર્સ તો એક સરપ્રાઇઝિંગ ફેક્ટર હતું, પણ પછી આઈઆઈપી નંબર અને જે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટના જે આંકડા આવ્યા એ તો નેગેટિવ હતા અને જે આપણે મંગળવારે મોર્નિંગના સેશનમાં પણ વાત કરી હતી. હવે સાથે સાથે આપ જોશો તો અત્યારે આપણે મંગળવારે પણ વાત કરી હતી, જે એક્સપાયરીનો દિવસ હતો, તો ત્યાં તો આપણે જે ઇન્ડાઇસીસના અમુક લેવલ હતા સાંભળી ગયા, કારણ કે ઓપ્શન્સ રાઇટર હોય છે અને ત્યાં એમની પોઝિશનને અનુરૂપ માર્કેટે બિહેવ કર્યું. પણ 26,050 જે એક લક્ષ્મણ રેખા હતી, 26,050 એ લાસ્ટ ટાઈમનો એક રેઝિસ્ટન્સ હતો. રેઝિસ્ટન્સ ક્રોસ કર્યા પછી આપણે નવી લાઈફ હાઈ બનાવી અને 26,050 જેવું તૂટ્યું ત્યારથી જ આપણે જોશું તો ગઈકાલના સેકન્ડ હાફમાં એક પ્રેશર હતું અને આજે તો જેવી રીતે ખુલ્યા રીતે સીધા જ આપણે લો પર ખુલ્યા હતા અને તેની આસપાસ જ આપણે કારોબાર કરી રહ્યા છીએ. સેકન્ડ નેગેટિવ વાત એ થઈ રહી કે જે ગેપ ડાઉન ખુલ્યા પછી પ્રાઇસ એ જ રેન્જમાં, એટલે જે ઘટાડો છે બધો પચાવી રહી છે અને ત્યાંથી એક નવું બેઝ બની રહ્યો છે. એટલે હોઈ શકે કે ફરીવાર આ બેઝ બન્યા પછી પાછું એક બ્રેકડાઉન મળે અને 25,750 સુધીના લેવલ આપણને જોવા મળી શકે એમ દેખાઈ રહ્યું છે. આપણે જે વાત કરી હતી કે જો પુતિન સાહેબ આવે છે અને જે આપણે વર્લ્ડ ફોરમ પરથી આપણે ચેક કરીએ તો પુતિન સાહેબ આવે છે અને ત્યાં આપણે જો ફરીવાર ત્યાં ડિફેન્સની વાતો કરીએ તો યુએસ તરફથી આપણને એમ પણ દબાણ હતું કે ત્યાં ઓઇલનો જે આપણો કારોબાર છે ઓછો કરવામાં આવે અને રશિયા જોડે આપણો વેપાર ઓછો થાય. પણ જો નવો વેપાર શરૂ થાય છે તો આપણે પછી જે આપણી જે ટોક્સ ચાલે છે યુએસ સાથેની ટેરિફની, ત્યાં કંઈ ના કંઈ પ્રોબ્લેમ આવી શકે જેવું માર્કેટ વિચારી રહ્યું છે. તો આ બધા જ પરિબળો વિચારી રહ્યા છે જેથી કરીને માર્કેટ ફેક્ટર ઇન કરી રહ્યું છે અને આપણે ઘટાડો જોઈ રહ્યા છે. હવે આવી સ્થિતિમાં સર, પહેલાં તો મને આમ તો પૂછવાનું મન થાય જ ડેફિનેટલી કે આવા સમયે સ્ટોક્સ કયા ધ્યાન પર રાખવા, સેક્ટર્સ કયા ધ્યાન પર રાખવા, કેમ કે રૂપિયાની નબળાઈ એટલે સ્વાભાવિક આઈટી ધ્યાન પર આવે, પણ એ સિવાય પણ કોઈ પિક્સ તમારી અત્યારે હોય તો તેના પર નજર કરી લઈએ સર.
જી યશજી, આપણે જો પીએસયુ બેંક્સ પર આપણે બોલીશ હતા અને આપણે 7230 7300ની આસપાસથી આપણે જે પીએસયુ ઇન્ડાઇસીસમાં આપણે જે મૂવ પકડ્યો હતો અને એમાં કરીબન 18% આસપાસનું રિટર્ન બન્યું હતું. તો ત્યાં આપણે એક પ્રોફિટ બુકિંગની સલાહ છે કે ત્યાં એકવાર નીકળવું જોઈએ. બિલકુલ આઈટી રિલેટેડ જે સ્ટોક્સ છે અત્યારે મારા પાસે જો આપ જોશો તો એલટીઆઈએમ અને પરસિસ્ટન્સમાં એક અમારું સારું એવું વ્યૂ છે ત્યાં આગળ એઝ અ ફંડ હાઉસ. અને આઈટી સ્ટોક્સમાં ઓવરઓલ આપણે એક બોલિશનેસ જોવા મળે છે. પણ આઈટી ઇન્ડેક્સમાં પણ એક એવો પ્રોબ્લેમ છે કે જ્યાં અત્યારે 200 SMEની આસપાસ જે ઇન્ડાઇસીસ છે ત્યાં આવી ગયું છે અને જે લાસ્ટ ટાઈમની ગેપ ઝોન હતી એ ગેપ ઝોનને ફિલ કરી રહ્યું છે. તો હોઈ શકે કે ત્યાં થોડુંક આપણને હજુ પણ એક કન્સોલિડેશન જોવા મળે. ત્યાં નવો ઘટાડો કદાચ નહીં જોવા મળે પણ ત્યાં એક કન્સોલિડેશન જોવા મળશે. તો હાલ ફિલહાલ જે ઇન્ડાઇસીસની મૂવમેન્ટ છે અને જે રીતે અત્યારે માર્કેટ બિહેવ કર્યું છે તો અત્યારે એઝ અ ફંડ હાઉસ અમારું વ્યૂ છે કે એકવાર માર્કેટ સ્ટેબલ થઈ જાય, 5 તારીખની પોલિસી આવી જાય અને એના પછી આપણે કોઈ ડિસિઝન લઈએ સ્ટોક સ્પેસિફિક તો સારું રહેશે. તો અત્યારે હાલ ફિલહાલ કોઈ નવી કવરેજ નથી કરી રહ્યા. આઈટીમાં થોડું પોઝિટિવ અમારો વ્યૂઝ છે. ઓકે, તો આવી પરિસ્થિતિ પર નજર રાખવાની રહેશે. અચ્છા, એક વખત સેક્ટર સ્પેસિફિક જુઓ તમે. આઈટી જે હમણાં આપણે વાત કરી, 0.5% વધુની મજબૂતી નિફ્ટી આઈટીમાં આજે તમને જોવા મળી રહી છે. પછી પ્રાઇવેટ બેંક્સ છે. જુઓ, પ્રોબ્લેમ બેન્કિંગ સ્ટોક્સમાં ભલે હોય પણ પ્રાઇવેટ બેંક્સ આજે તેજી તમને બતાવી રહ્યા છે. અને આ દિવસની શરૂઆતથી જ આઈસીઆઈસીઆઈ બેંક બહુ સરસ સપોર્ટ આપી રહ્યો છે આજે. એટલે આ તમે ખાસ ધ્યાન રાખો. ફિન નિફ્ટીમાં પણ થોડું એક્શન જરૂર જોવા મળી રહ્યું છે. સામે સરકારી બેંક્સમાં બહુ મોટું ડેમેજ આજના દિવસે થઈ ગયું છે, જેના કારણોની હું થોડી ક્ષણોમાં વાત આગળ કરીશ. બહુ બધા કારણો છે કે જેને કારણે થઈને પીએસયુ બેંક્સ છે કે જેમાં તમને આજે મેજર પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું. જેપ ફિન્સર્વના વરુણ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. વરુણ સર, આપનું પણ સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. આજે વરુણ સ્ક્વેર ફરી એકવાર આપણે જોઈ રહ્યા છીએ, એટલે હું બંનેને તમને સરનેમની સાથે બોલાવીશ, એટલે શું છે કે વધુ કન્ફ્યુઝન ના થાય કોને આન્સર આપવો. પણ વરુણ પટેલ સર, પહેલાં તો માર્કેટની જરા વાત કરી લઈએ. મૂડ ખરાબ થયો છે, રૂપિયાએ માહોલ બગાડ્યો છે અને આવી સ્થિતિમાં સ્વાભાવિક છે કે છેલ્લા શુક્રવાર, સોમવાર, મંગળવાર 3 દિવસથી સતત નવા લોઝ અને આજે બુધવાર નવા લોઝ બનતા આપણે જોઈ રહ્યા છીએ. વરુણ પટેલ સર. સો સૌથી પહેલાં તો યશભાઈ, તમને અને તમારા વ્યુઅર્સને વેરી ગુડ આફ્ટરનૂન. વરુણભાઈને પણ વેરી ગુડ આફ્ટરનૂન. સો બેઝિકલી જો તમે જુઓ તો સ્ટ્રક્ચર આપણું થોડું વીક થયું છે શોર્ટર ટાઈમ ફ્રેમમાં અને એફઆઈ દ્વારા ફરીથી થોડા લાંબા ટાઈમ બાદ એક સારી એવી વેચવાલી આપણે જોઈ ગઈકાલે. બટ ઓવરઓલ હું એવું માનું છું કે જે રીતે ગ્લોબલ સ્ટ્રક્ચરમાં કોઈ મોટો ચેન્જ નથી, એના કારણે માર્કેટમાં કોઈ મોટી મંદી આવવાના ચાન્સીસ નથી. અગેન તમે જો જોશો તો એક માર્કેટમાં સારો એવો બુલરન થઈ ગયું હતું, તો એક પુલબેક આવું નેચરલ હતું. અને જે રીતે આજે બેઝ બિલ્ડિંગ થઈ ગયું છે, જે રીતે તમે કહ્યું કે પીએસયુ બેંકમાં ઘટાડો થયો અને એના બાદ હવે આપણે જ્યારે લાર્જર બેંક્સમાં જે રીતે મોમેન્ટમ જોઈએ છે અને બેંક નિફ્ટી રિસન્ટલી જો તમે જુઓ તો ડે ઓપનિંગની જે પહેલી 15 મિનિટની કેન્ડલનો લો તો એ ક્રોસ કરીને સસ્ટેનેબલી મૂવ આપવાના સ્ટાર્ટ કર્યા છે. આ રીતે જોતા મને એવું લાગે છે માર્કેટમાં અહીંયાથી બેઝ બિલ્ડ થઈ ગયો છે, નવી લેગની તેજી શરૂ થઈ જશે અને નિફ્ટીમાં દરેક ઘટાડે બાયની આપણે ઓલરેડી પહેલાં પણ વાત કરી ચૂક્યા છીએ. તો અહીંયાથી આપણે ફરીથી એવું જ કહીશું કે ભાઈ અહીંયાથી દરેક ઘટાડે બાય કરવાની ઓપોર્ચ્યુનિટી શોધવી જોઈએ. ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી નજર રાખીએ. અચ્છા વરુણ પટેલ સર, તમારા સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન પણ જાણી લઈએ. સો યશભાઈ, આજે છે ને હું એક કોન્ટ્રા પ્લે કરીશ, એક સ્પાર્ક સન ફાર્મા એડવાન્સ રિસર્ચ એ કંપની પર હું દાવ કરીશ. જો તમે જોશો તો ગઈકાલે એના યુએસમાંથી બહુ જ સારા ન્યૂઝ મળે અને એના બાદ જે રીતે બિલ્ડઅપ થયું છે વોલ્યુમનું અને જે રીતે મોમેન્ટમ બિલ્ડ થયું છે એ રીતે જોતા બહુ જ સારી તેજી થવાના સંકેત છે. આજે જો તમે જોશો તો ઉપલા મથાળેથી હેવી સેલ ઓફ આવ્યું હતું, બટ હજી પણ મને એવું લાગે છે બહુ લુક્રેટિવ પ્રાઇસ ઉપર આ સ્ટોક મળી રહ્યો છે. જે રીતે પેડિગ્રી છે અને જે રીતે એમના નવા રિસર્ચમાં એ લોકોને બહુ મોટી સફળતા મળવાના ચાન્સીસ છે, એ રીતે જોતા અહીંયાથી તમારે મધ્યમ એટલે કે મિડ ટર્મ માટે આ સ્ટોકને જરૂરથી આ પસંદ કરવો જોઈએ. હાલ 152 આજુબાજુ ચાલે છે. આ જ પ્રાઇસ પર બાય કરવાનું રેકમેન્ડેશન આપું છું. 125ના એસએલની સાથે 200 અને 225ના ટાર્ગેટ આવનારા 6 થી 7 મહિનામાં આવે એવું લાગે છે. 6 થી 7 મહિનામાં આ સંકેત તમે સ્પાર્ક પર નજર રાખો. અહીંયા ડેફિનેટલી 2 દિવસથી સ્પાર્ક જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ આપણે મુખ્ય સેક્ટરની, એટલે કે પીએસયુ બેંક ઇન્ડેક્સ. પીએસયુ બેંક્સમાં આજે ઘટાડો આવ્યો શા માટે તે સમજવું બહુ જરૂરી છે. મુખ્ય કારણોમાંથી એક જો હું તમને કહું ને તો સૌથી પહેલાં તો સરકાર દ્વારા એવું કહેવામાં આવેલું હતું અથવા તો એવી વાત ચાલતી હતી કે ભાઈ એફડીઆઈની લિમિટ વધારવામાં આવી રહી છે. પછી તેને લઈને સ્પષ્ટતા આવી કે ભાઈ
અહીંયા એફડીઆઈની લિમિટમાં કોઈ પણ પરિવર્તન કરવામાં આવી રહ્યું નથી. હવે આ એફડીઆઈમાં પહેલાં તો વધારો કરવામાં આવશે એવી ખબર હતી, પછી નથી કરવામાં આવનાર તેવી ખબર આવી. તેને કારણે એક બહુ મોટું રિએક્શન પહેલાં તો PSU બેંક ઇન્ડેક્સમાં જોવા મળ્યું. હવે આ જે એફડીઆઈ લિમિટ છે તે વધારવા અંગે સરકારનો કોઈ પ્લાન નથી તેવી સ્પષ્ટતા થઈ અને હાલના સમયમાં 20થી 49% એફડીઆઈ છે, જેમાં કોઈ પરિવર્તન સરકાર કરવા માગતી નથી. આ સમાચારને પગલે આજે PSU બેંકમાં ગઈકાલે તેજી હતી. પછી તમને યાદ હોય ને તો છેલ્લે અડધો કલાકમાં જ PSU બેંક ઇન્ડેક્સ ગ્રીનમાંથી રેડ થઈ ગયેલો, કેમ કે સ્પષ્ટતા આવી હતી. અને ત્યારબાદ આજે પણ દિવસની શરૂઆતથી અત્યાર સુધી મેજર પ્રેશર જોવા મળી રહ્યું છે. જ્યારે કે યુનિયન બેંક હજુ તો બેંક નિફ્ટીમાં સામેલ થવાનો છે, પણ તેમ છતાંય PSU બેંક્સમાં પ્રોફિટ બુકિંગ છે. ઇન્ડિયન બેંક, પંજાબ નેશનલ બેંકના સ્ટોક્સ દિવસભર સતત દબાણમાં રહ્યા છે અને સાથે PSU બેંક ઇન્ડેક્સમાં પણ 3% સુધીનો દબાણ જોવા મળી રહ્યું છે. વરુણ જોશી સર, PSU બેંક ઇન્ડેક્સ પહેલાં એફડીઆઈ આવે છે, પછી હવે નથી આવતું. આવી જ કન્ફ્યુઝનમાં આ સમગ્ર સેક્ટોરિયલ ઇન્ડેક્સ મેજર દબાણમાં છે. સર યસજી, આપ જોશો તો PSU બેંક ઇન્ડેક્સમાં આપણે થોડીક વાર પહેલા વાત કરી હતી. PSU બેન્કિંગ ઇન્ડેક્સ આપણે સપ્ટેમ્બર ઓક્ટોબરની આસપાસ જ્યારે ન્યૂઝ આવવાના તે પહેલાં જ પ્રાઇસ એક્શનથી પકડ્યું હતું ટેકનિકલ ચાર્ટ્સ પર, અને 7300ની આસપાસનું બ્રેકઆઉટ આપણી પાસે જે ટાર્ગેટ્સ હતા 7700 7800ના હતા. પછી આપણે રિવાઇઝ કર્યા અને 8200ની આસપાસના ટાર્ગેટ PSU બેંક ઇન્ડેક્સ પર લીધા હતા. માર્કેટે આઉટ પરફોર્મ કર્યું આપણે બધાને અને કરીબન 8600ની આસપાસનું સ્ટોકે હાઈ બનાવ્યો છે ઇન્ડેક્સ છે. હવે ત્યાંથી આપણને જોઈશું તો એક કરેક્શન જે હતું એ વોરંટેડ હતું, કારણ કે ઘણા બધા સ્ટોક્સ આપ જોશો, ઇન્ડિયન બેંક છે, કેનરા બેંક છે, શોર્ટ ટર્મમાં સારા એવા ચાલી ગયા હતા અને જે ટેકનિકલી વાત કરીએ તો જે મૂવિંગ એવરેજથી ઘણા દૂર હતા. તો એક પુલબેક છે ટેકનિકલ જે લેવલ્સ છે ત્યાં સુધી, અને ત્યાં આવે અને ફરીવાર જો રિવર્સલ મળે છે તો આપણને કરીબન કેનરા બેંકની આપણે વાત કરીએ તો 135ની આસપાસ છે, ઇન્ડિયન બેંક આપણને 750ની આસપાસ છે. સારા લેવલ્સથી ત્યાં આપણને બ્રેકઆઉટ જોવા મળ્યા હતા. તો ત્યાં ફરીવાર આપણે એડ કરી શકાય એમ દેખાઈ રહ્યું છે. આપણે જોઈશું તો મંગળવારના સત્રમાં જ જ્યારે આપણી પાસે બેંક ઓફ બરોડા, કેનરા બેંક અને જે સ્ટોક્સ આપણે લોંગ ટર્મ માટે લેવડાવ્યા હતા ત્યાં પ્રોફિટ બુક કરાવ્યું હતું. અને આ જે ન્યૂઝ આવવાના હતા એ પહેલાં જ આપણને થોડું ટેકનિકલી જે ડબલ ટોપ જેવું ઇન્ડાઇસીસ પર આપણે ડેલી ચાર્ટ પર જોઈએ તો ડબલ ટોપ જેવું લાગ્યું હતું, અને આજના સત્રમાં આપણને એની કન્ફર્મેશન પણ મળી છે. તો હજુ પણ આઈ થિંક આ સેક્ટરની અંદર થોડીક હજુ પણ દબાણ રહેશે, નેગેટિવ અસર રહેશે અને પ્રાઇસ એક્શન આપણને પ્રાઇસ કરેક્શન હજુ પણ જોવા મળશે. તો હાલ ફિલહાલ જો આપણી પાસે પોઝિશન હોય લોંગ ટર્મ માટે તો ગભરાવાની જરૂર નથી, પણ શોર્ટ ટર્મ માટે જો કોઈ પોઝિશન હોય તો બિલકુલ અહીંયા પ્રોફિટ બુક કરી શકાય એમ દેખાઈ રહ્યું છે. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. PSU બેંક ઇન્ડેક્સની આપણે અહીંયાથી ખાસ વાત કરી છે. આ સિવાય અમુક સ્ટોક્સ બેઝિકલી હાઇલાઇટ થઈ રહ્યા છે. તેમાં NBCC આજે ધ્યાન પર આવ્યું છે. 665 કરોડના અલગ અલગ પ્રકારના કામ માટેના ઓર્ડર જે છે તે NBCCએ જીત્યા છે. વરુણ પટેલ સર, તમારા પાસે લઈને આવીએ. NBCC અત્યારે ફિલહાલ સ્ટોક 2% ઘટાડો બતાવે છે, 115થી 112ની રેન્જમાં. આ મોટા ઓર્ડર અપડેટ બાદ પણ સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ. સર સો યશભાઈ, મને યાદ છે કે 2024ની શરૂઆતમાં અને 2025ના શરૂઆતમાં બંને વખતે મેં આ વસ્તુના રેડ સિગ્નલ્સ આપ્યા હતા કે આ જેટલા બી સ્ટોક છે, PSU બેંક છે, આ જે રીતે પી એક્સપાન્શનની એક સાયકલ આપણને જોવા મળી હતી એ રીતે પી કોન્ટ્રાક્શનની પણ એક સાયકલ જોવા મળશે, અને વન્સ અગેન એવું જ થઈ રહ્યું છે. તો NBCC તમે જો રિઝલ્ટના ફ્રન્ટ ઉપર જોશો તો કન્ટિન્યુઅસલી સારા રિઝલ્ટ ડિલિવર કરતું હોવા છતાં તમે જુઓ તો પ્રાઇસ મોમેન્ટમ બહુ સારા નથી. તમે જુઓ કન્ટિન્યુઅસલી એને નવા ઓર્ડર્સ મળી રહ્યા છે, ડિસ્પાઇટ ધેટ તમે ત્યાં કોઈ મોમેન્ટમ જોતા નથી. તો એનું રીઝન આ જ છે કે પી કોન્ટ્રાક્શન થઈ રહ્યું છે, અને બીકોઝ ઓફ ધેટ રીઝન મને એવું લાગે છે કે હાલ સ્ટોકમાં કોઈ મોટા મેજર મૂવ આવવાની શક્યતા ઓછી છે. એક સતત કન્સોલિડેશન રેન્જમાં સ્ટોક રમી રહ્યો છે. કોઈ બી મિનિંગફુલ તેજી મારા હિસાબથી 121 રૂપિયાના ઉપર ડેલી ક્લોઝ આપ્યા પછી જ જોવા મળશે. એના પહેલા તેજી બાજુનો સોદો ના કરવો જોઈએ એવી મારી સલાહ છે. ઓકે, તો આ છે NBCC તમારા માટે કે જેને તમે ધ્યાન પર રાખો. આગળ વધીએ. બીજા કાઉન્ટર્સ પર નજર કરતાં પહેલાં જરા માર્કેટ પર નજર કરાવવી છે. એક શાર્પ રિબાઉન્ડ આવતો જોવા મળ્યો. ઓલમોસ્ટ 25,920 આસપાસથી ફટાફટ આપણે 980 પર અત્યારે ફિલહાલ આવી ચૂક્યા છીએ. એટલે સારું રિએક્શન અત્યારે ફિલહાલ આવતું જોવા મળી રહ્યું છે. હવે જે આ સેટલમેન્ટની ગેમ ચાલી રહી છે છેલ્લા પોણા કલાકની, તેના ભાગ સ્વરૂપે ઉપર લઈને આવવામાં આવી રહ્યું છે માર્કેટને. કોશિશ અત્યારે નિફ્ટીએ કરી કે 26,000 ઉપરનો બંધ મળી જાય.
સફળતા મળે છે કે નહીં એ 3:15 વાગ્યા સુધીમાં આપણને ખ્યાલ આવી જશે. પણ અત્યારે તો ફિલહાલ માર્કેટે કોશિશ જરૂર કરી છે કે 26,000નું મેજર લેવલ જવા નથી દેવું. બેંક નિફ્ટી તમે જુઓ ગ્રીન થઈ ગયો છે, 59,300, ઓલ થેન્ક્સ ટુ પ્રાઇવેટ બેન્ક્સ. મેં તમને સવારે પણ કહ્યું હતું કે ICICI બેંક આજે કંઈક અલગ મૂડમાં છે. જુઓ 1.17% તેજી, HDFC બેંક 1% તેજી. આ બે જણ છે કે જે સાથે મળીને ખેંચી રહ્યા છે બેંક નિફ્ટીને. વરુણ સર, 70% રોલ ઓવર, તમને યાદ હશે આપણે વાત કરી હતી, તમે બંને જ હતા એ ટ્વિટરની જે કન્વર્ઝેશન હતી તેમાં. આપણે 70%ના રોલ ઓવર્સ જોયા બેંક નિફ્ટીમાં. ત્યારબાદ સતત 2-3 દિવસ તમે જોયું હોય ને તો ફ્યુચર્સ તેઓએ ખરીદ્યા હતા અને હવે ફાઇનલી ગઈકાલે ફ્યુચર્સ FIIએ વેચ્યા. આજે ફરી એકવાર નો ડાઉટ ઘટાડો આવ્યો, આપણે 59,000નો મેજર લેવલ તોડ્યો, ત્યાંથી ખરીદદારી જોઈ રહ્યા છીએ. સર, ઓબ્ઝર્વેશન્સ. સો યશભાઈ, મને એવું લાગે છે કે ડેફિનેટલી માર્કેટનું સ્ટ્રક્ચર વીક નથી થયું. હા, ડેફિનેટલી આપણે થોડા ન્યૂઝ સેન્ટિમેન્ટ અને એના કારણે આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટમાં થોડા પ્રોફિટ બુકિંગ આવે છે અને હેલ્ધી માર્કેટ માટે આ પુલબેક્સ અને આ પ્રોફિટ બુકિંગ આવવા જરૂરી છે. અગેન તમે જોશો તો આ ફ્રાઈડે આપણી પોલિસી ડિક્લેર થવાની છે. 25 બેસિસ પોઈન્ટનો રેટ કટ ઓલમોસ્ટ મને ડ્યુ લાગી રહ્યું છે અને ડિસ્પાઇટ કે આટલું આપણું કરન્સી ડેપ્રિશિએટ થયા હોવા છતાં RBI પાસે વેલિડ રીઝન છે કે 25 બેસિસ પોઈન્ટનો રેટ કટ કરે અને એ ઇવેન્ટ પણ બેંક્સ માટે ઘણી જ સારી સાબિત થશે. તો આ બધા રીઝનના કારણે મને એવું લાગે છે કે બેંક નિફ્ટી અહીંયાથી સારું પરફોર્મ જરૂરથી કરશે. અગેન PSU બેંકોમાં આજે જે ઘટાડો આવ્યો છે એને બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોવો જોઈએ, બિકોઝ ઓફ તમે જુઓ તો જે રીતે બેંક નિફ્ટીના શિફ્ટિંગ થશે અને PSU બેંકના ફંડામેન્ટલ્સ જે રીતે ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે અને જે રીતે ક્રેડિટની સાયકલ જે છે એ ઇમ્પ્રૂવ થઈ રહી છે, રેટ કટ આવી રહ્યા છે, એ રીતે જોતા PSU બેંક બહુ જ લુક્રેટિવ વેલ્યુએશન્સ પર આપણને ઓફર થઈ રહ્યા છે. તો મને એવું લાગે છે અહીંયાથી એમાં પણ સારો એવો વધારો આવશે. ઓવરઓલ મને એવું લાગે છે અહીંયાથી 6 થી 12 મહિના માટે બેંક્સ માટે હું વધારે પોઝિટિવ છું અને મને એવું લાગે છે દરેક ઘટાડે બેંક્સમાં આપણે બાય કરવું જોઈએ. દરેક ઘટાડે બેંક્સમાં ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે. વરુણ જોશી સર, તમારા પાસે પણ ચર્ચા એ જ મુદ્દે લઈને આવીએ. બે પ્રાઇવેટ બેંક્સ HDFC બેંક અને ICICI બંને જોર લગા કે હૈશા કરી રહ્યા છે આજે બેંક નિફ્ટીને. સર, યશજી, આપ HDFC બેંકનો ચાર્ટ જોશો તો HDFC બેંકે 980ની આસપાસથી આપણને એક બ્રેકઆઉટ આપ્યું હતું અને ઓલમોસ્ટ 1020ની આસપાસ જે લાઈફ હાઈ છે ત્યાં પહોંચ્યો હતો. હવે જે નવી લાઈફ હાઈ છે ત્યાંથી આપ જે બ્રેકઆઉટ છે એ બ્રેકઆઉટ નથી મળી રહ્યું. સ્ટ્રક્ચર વાઇઝ આપ જોશો મંથલી, વીકલી અને ડેલી ચાર્ટ્સ પર બહુ જ સારું સ્ટ્રક્ચર છે. જ્યાં સુધી 965નું લેવલ જાળવી રાખે છે ડેલી ચાર્ટ્સ પર, ત્યાં સુધી HDFC બેંકની અંદર એવું લાગે છે કે આપણને બ્રેકઆઉટ કંઈ ના કંઈ મળી શકે છે. સાથે સાથે બીજું એ પણ જોવાનું રહેશે કે આવનારા 3 મહિનામાં એટલે આજ ડિસેમ્બરથી લઈને માર્ચ સુધીમાં જે ટેકનિકલ એડજસ્ટમેન્ટ છે જે નિફ્ટી બેંકના 12માંથી 14 સ્ટોક્સ થવાના છે અને આ બધી હેવીવેટ બેંક્સ છે જે ICICI બેંક, HDFC, કોટકમાં એક સેલિંગ પ્રેશર પણ આપણને જોવા મળશે. તો આ રીતે બેંક નિફ્ટીની મુવમેન્ટ્સ મારા ખ્યાલથી થોડી થતી રહેશે ઉપર નીચેની, કારણ કે વેટ એડજસ્ટમેન્ટ કરવાનું છે અને માર્કેટમાં એ રીતે વેટ એડજસ્ટમેન્ટ થાય છે કે જ્યાં કરીને આપણે ટ્રેડર્સને અહીંયા કોઈ નુકસાન ના થાય. તો આઈ થિંક આ રીતના એડજસ્ટમેન્ટ થતી રહેશે. HDFC બેંક હજુ પણ કોઈ સ્ટ્રક્ચરમાં પ્રોબ્લેમ નથી, સ્ટ્રક્ચર બહુ જ સ્ટ્રોંગ છે. 965ના સ્ટોપ લોસથી અહીંયા બિલકુલ આપણે હોલ્ડ કરી શકાય છે. ICICI બેંકની આપ જો વાત કરશો તો ICICI બેંક ઘણા સમયથી એક વીક ઝોનમાં ચાલી રહ્યો છે અને કરીબન 13-17 સુધીના ટાર્ગેટ આપણને મળ્યા છે. જે રિબાઉન્ડ આવ્યું છે બહુ સારું આવ્યું છે, પણ સ્ટોક આપ જોશો તો સાઇડવેઝ ટુ નેગેટિવ ઝોનમાં ચાલે છે અને ICICI અને એક્સિસ બેંકની વચ્ચેનું આપ તમે સ્પર્ધા જોશો તો હવે એક્સિસ બેંકે લીડ લીધી છે. લાસ્ટ યર ICICI બેંકમાં લીડ હતી, તો હવે ICICI બેંક અત્યારે બહુ જ આપ જોશો તો 200 SMA, 24 EMA અને 52 EMA ડેલી ચાર્ટ્સ પર એકદમ કન્વર્સ થઈ ગઈ છે, એક સાથે છે અને ત્યાંથી એક કન્સોલિડેટ કરી રહ્યો છે. હજુ પણ જે રીતે ટેકનિકલ સ્ટ્રક્ચર છે એ રીતે લાગી રહ્યું છે કે ICICI બેંક એક સાઇડવેઝ ઝોનમાં જ રહી શકે એમ છે અને એ 1350થી લઈને 1400 સુધીને એક રેન્જમાં રહેશે. અહીંયા પણ કોઈ સ્ટ્રક્ચરલી કોઈ પ્રોબ્લેમ નથી. હા, જો 1350-1340 નીચે જો ક્લોઝ આવે છે તો એક લોઅર હાઈની કન્ફર્મેશન આપણને ડેલી ચાર્ટ્સ પર મળશે અને ત્યાંથી આપણને નવું કરેક્શન જોવા મળે. ત્યાં સુધી આ સ્ટોકમાં પણ એવો કોઈ પ્રોબ્લેમ દેખાતો નથી. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું બેન્કિંગ સ્ટોક્સ પર. મંદીના કાઉન્ટર્સ પર નજર કરીએ. વરુણ પટેલ સર, તમારા પાસે લાવું છું ડિક્સન ટેકનોલોજીસ. આ કંપની આપણે જાણીએ છીએ કે અન્ય કંપનીઓના જોબ વર્ક મેન્યુફેક્ચરિંગ કરે છે અને એના ભાગ સ્વરૂપે ઓપ્પો, વિવો અને શાઓમી આ 3 ચાઇનીઝ કંપનીઓના પૈસા 6,000 કરોડ રૂપિયા આસપાસની કોઈ ગેરરીતિ થઈ હોય તેવી અમુક શંકાઓ
આ કંપની પર સેવવામાં આવી છે, ઓપ્પો, વિવો, શાઓમી માટે. તો ચીની ઉત્પાદનો પર આરોપ લાગ્યા છે. એટલે આવી પરિસ્થિતિમાં જે ચાઇનીઝ મેન્યુફેક્ચરિંગ છે તેને લઈને એક બહુ મોટું ફંડ ડાયવર્ઝનને લઈને આક્ષેપો લાગ્યા છે. સ્ટોક અત્યારે 13,980 કરંટ ડેઝ લો પર. વરુણ પટેલ સર. સર એમ મ્યુટ કરવું પડશે. જી સોરી. સો આ જે ચાર્જીસ લાગ્યા છે આજના નથી, ઘણા ટાઈમ પહેલાં આઈ થિંક મને યાદ છે કે ઈડીની રેટ્સ પણ પડેલી હતી ઓપ્પો, વિવોના, અને જે ડાયરેક્ટર્સ હતા એમને રોકવામાં પણ આવેલા હતા. તો આ બધા સિનેરીઓની વચ્ચે મને એવું લાગે છે કે એ વસ્તુથી, એ મેટરથી ડિક્સનના ઓવરઓલ બિઝનેસમાં બહુ મોટો ફરક નહીં પડે. બટ અગેન આ પી કોન્ટ્રાક્શનની જે થિયરી છે એને જ આ વસ્તુ સપોર્ટ કરે છે. તમે જુઓ તો જે રીતે ડિક્સનનો પી ઉપર ડિક્સન ટ્રેડ થઈ રહ્યો હતો અને જે સિગ્નિફિકન્ટલી તમે જોયું હતું કે ભાઈ હાયર પ્રીમિયમ વેલ્યુએશન્સ એને મળી રહ્યા હતા, એ હવે ઓછા થઈ રહ્યા છે બિકોઝ એની પાસે હવે એવા મોટા ગ્રોથ ડ્રાઈવર્સ નથી રહ્યા. બિકોઝ ઓફ ધીસ રીઝન મને એવું લાગે છે કે ડિક્સન માટે હાલ હું પોઝિટિવ નથી. કંપની ઇઝ ગુડ બટ પ્રાઇસ ઇઝ નોટ ગુડ, વેલ્યુએશન ઇઝ નોટ ગુડ. સો મને એવું લાગે છે કે હાલ રિટેલ ઇન્વેસ્ટર્સે તો આનાથી ખાસ દૂર રહેવું જોઈએ. ચાર્ટ ઉપર સ્ટ્રક્ચર પણ તમે જોશો તો કન્ટિન્યુઅસ EMA 2050 નીચે ટ્રેડ કરી રહ્યું છે. ઓક્ટોબરમાં કે જ્યારે માર્કેટ બહુ જ સારું હતું એ વખત નેગેટિવ ડાયવર્જન્સ આપણને એમાં જોવા મળ્યું હતું 17,000 રૂપિયાની નીચે, અને ત્યારબાદ કન્ટિન્યુઅસલી નીચે ટ્રેડ કરી રહ્યો છે. મને એવું લાગે છે અહીંયાથી ફર્ધર નીચે જઈ શકે છે. સ્ટોક નવો 52 વીકનો લો પણ પાડે તો બી નવાઈ નહીં, એ રીતનું સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે. તો હાલ આ સ્ટોકને અવોઇડ કરવો જ સારું રહેશે. વોઇડનો વ્યૂ ડિક્સન ટેકનોલોજીસમાં બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવા ઘણા બધા સ્ટોક્સ છે કે જે સમાચારોના બેઝિસ પર ઘટાડો બતાવી રહ્યા છે. એક ઓલા ઇલેક્ટ્રિક પણ છે. આજે સમાચાર છે, બેઝિકલી સ્ટોક અત્યારે લોઅર સર્કિટ પર છે. આજે સમાચાર એ છે કે એમણે ફૂડ ડિલિવરીની એક સર્વિસ હતી એને પોઝ કરી દીધી. હવે એમની ફૂડ ડિલિવરી સર્વિસ હતી એ મને અત્યારે ખબર પડી જ્યારે એમણે પોઝ કરી છે. પણ જે છે અત્યારે ઘટાડાનું એક કારણ મળ્યું. 38.02 02 આ છે તમારો અત્યારે કરંટ CMP. વરુણ જોશી સર, કોઈ સ્કોપ અહીંયા કે ટોટલી અવોઇડનો વ્યૂ? યસ જી, બિલકુલ અવોઇડનો વ્યૂ છે. આપ જોશો સ્ટોકની અંદર આપ એક વોલેટાઇલ સ્ટોક છે. આપણે વચ્ચેના આપણે સેશનમાં જોઈશું તો 40 રૂપીસથી આસપાસથી કરીબન 70-72ની આસપાસના લેવલ જોવા મળ્યા અને ત્યાંથી ફરીવાર સ્ટોક અડધો થઈ ગયો છે. તો અહીંયા બિલકુલ વ્યૂ અવોઇડનો છે. અને આપ જોશો તો લાસ્ટ ટાઈમ જે 39-40ની આસપાસનો એક બે જે ઝોન હતો ત્યાંથી સ્ટોક એક બાઉન્સ કર્યો હતો અને ઓલમોસ્ટ આપણને સારા એવા રિટર્ન્સ જોવા મળ્યા હતા. તો ત્યાંથી જે રિજેક્શન આવ્યું છે અને આજના જે ક્લોઝિંગ છે એ બેઝની નીચેનું ક્લોઝિંગ છે. તો ટેકનિકલી મંથલી, વીકલી અને ડેલી 3 ચાર્ટ પર એક વીક ક્લોઝિંગ છે. અને બીજું જે કંપનીએ જે કામ, જે રીતે જે એમનું કારોબાર છે, જે પ્રમોટરની જે રીતની કામ કરવાની કાર્યપદ્ધતિ છે એ એમની નેગેટિવ હતી અને જે રીતે કસ્ટમર સર્વિસમાં ધ્યાન ના આપી શક્યા, તો કંપની તરફથી કોઈ પણ પ્રકારનું એમને જે સોલ્યુશન ના આપવામાં આવ્યું તો કંપનીમાં એક નેગેટિવ વ્યૂ બન્યો છે. અને ત્યાંથી આપ જોશો તો ગઈકાલના કે અથવા 2 દિવસના રિપોર્ટ પહેલાં જોયું હતું કે એમાં જે સતત જે એમનો સેલ્સમાં છે ઘટાડો જોવા મળી રહ્યો છે. તો એક સારું પ્રોમિસિંગ સેક્ટરમાં પણ જો આપણે ના અત્યારે કામ કરી શકતા હોય કે ના કામ કરી બતાવી શકતા હોય તો બિલકુલ અહીંયા અત્યારે તો કોઈ પણ પ્રકારની નાણાકીય અત્યારે આપણે રોકાણ ના કરવું જોઈએ એવી જ સલાહ રહેશે. ક્લિયરલી અવોઇડનો વ્યૂ ઓલા ઇલેક્ટ્રિક લોઅર સર્કિટ પર આ સ્ટોક. આગળ વધીએ. આવા માર્કેટમાં જ્યાં તેજી જોવા મળી રહી છે તેમાંથી એક છે IT, કેમ કે નબળા રૂપિયાની અસર છે. રૂપિયો આજે નહીં તો કાલે થોડો ઘણો સપોર્ટ તો લેશે, કેમ કે RBI ઇન્ટરવેન્શન કરશે, કદાચ ટ્રેડ ડીલ થઈ જશે, વોટ એવર રીઝન. તો આવી સ્થિતિમાં પછી શું ITમાં પ્રોફિટ બુકિંગની એન્ટિસિપેશન રાખવી જોઈએ કે કેમ, એ થોડું સમજવાનું રહે. અને ITમાંથી આજે સૌથી સારું પરફોર્મન્સ આપે છે બિરલાસોફ્ટ. 4.5-5% તેજી આ 3 દિવસથી હાઇલાઇટ થઈ રહ્યો છે સ્ટોક. અને આજે સોનાટા સોફ્ટવેર, આજે ત્રીજો દિવસ એટલે સોમ, મંગળ અને બુધ, અને બીજો છે સોનાટા સોફ્ટવેર જે 4.8% તેજી બતાવી રહ્યો છે. વરુણ પટેલ સર, IT સ્ટોક્સ આપણે વાત કરી ચૂક્યા છીએ આમ તો બધી જ ઘણી બધી, પણ મેં જે કન્સર્ન આપ્યો કે જો રૂપિયામાં ફરી એકવાર મજબૂતી આવે તો શું અહીંયા પ્રોફિટ બુકિંગ પછી આવી જશે, કેમ કે અત્યારે રૂપિયામાં જ્યારે નબળાઈ છે તો અહીંયા ખરીદદારી થઈ રહી છે? તો હું માનું છું યશભાઈ કે જે રીતે આપણું સ્ટ્રક્ચર અત્યારે IT સેક્ટરનું બન્યું છે એની પાછળના વન ઓફ ધ રીઝન શું છે કે તમે જોશો તો US માર્કેટમાં ઘણી સારી તેજી થઈ રહી છે. સેકન્ડલી
કે એઆઈના અરાઉન્ડ જે વસ્તુ હતી કે ભાઈ બધા માનતા હતા કે બહુ મોટો પ્રોડક્ટિવિટી ગેઇન થશે કે ભાઈ એડોપ્શન ઓન અ રિટેલ બેઝિસ આપણે ડેફિનેટલી એડોપ્ટ થઈ રહ્યા છે, બટ એન્ટરપ્રાઇઝ લેવલ ઉપર જે એડોપ્શન કે પ્રોડક્ટિવિટી ચેન્જના જે આંકડા હતા એ સિગ્નિફિકન્ટલી ડાઉન થઈ ગયા છે. એના કારણે લેગસી જે પ્લેયર્સ છે એની તરફ લોકોનું એટ્રેક્શન ફરી વધી રહ્યું છે. અને આ જ કારણ છે જેના કારણે આપણા આઈટી સ્ટોક્સમાં તમે જોશો તો છેલ્લા અઠવાડિયા 10 દિવસની અંદર બહુ જ સારી બાઇંગ મોમેન્ટમ જોવા મળી. મને એવું લાગે છે આ બાઇંગ મોમેન્ટમ જરૂરથી જળવાઈ રહેશે. કરન્સીનો જે બેનિફિટ છે એ બહુ જ શોર્ટ ટાઈમ પીરિયડમાં હોય છે અને મોટાભાગના પ્લેયર્સ ઓલરેડી એને હેજ કરીને જ એમની ડીલ કરતા હોય છે, બિકોઝ દે નો કે સમટાઈમ્સ જ્યારે કરન્સી વધારે એપ્રિશિએટ થઈ જાય તો એમના માર્જિન એડવર્સલી ઇમ્પેક્ટ કરતા હોય છે. તો આ જ કારણથી મને એવું લાગે છે કે કરન્સીના કારણે મોટા કોઈ ફોરેક્સ ગેઇન કે જે માર્જિન્સને ઓપરેટિંગ માર્જિન્સને કે ઓવરઓલ નેટ પ્રોફિટ માર્જિનને મોટા ઇમ્પ્રૂવ કરી દે એવો મને વધારો નથી દેખાઈ રહ્યો. બટ હા, ફંડામેન્ટલ્સ ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે, સેન્ટિમેન્ટ ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે અને આ જ કારણથી આઈટી સેક્ટર અત્યારે બૂમ ઉપર છે થોડું, જો કમ્પેરેટિવલી તમે 15 દિવસમાં જુઓ તો, અને હજી પણ આઈટી સેક્ટર બૂમમાં રહેશે એવું મને લાગે છે. ક્લિયરલી આઈટી બૂમમાં રહેશે તેવા સંકેત બની રહ્યા છે. પણ આ સેક્ટર ચાલે ના ચાલે, માર્કેટ ચાલે ના ચાલે, બાય ધ વે 26,000 ઉપર આવી ગયા છે ફરી એકવાર. બેંક નિફ્ટી અને નિફ્ટી સેન્સેક્સ બંને ગ્રીન છે, નિફ્ટી હજુ થોડો રેડ ઝોનમાં છે, પણ 26,000 ઉપર બંધ આપવાની પૂરી કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. જોઈએ હવે, લગભગ સફળતા નહીં મળે કેમ કે 3:15નો સમય થઈ ગયો છે. પણ આ બધાની વચ્ચે જે માર્કેટ ફ્લેવરમાં છે તે છે આઈપીઓ માર્કેટ. અને નવો એક આઈપીઓ હવે આવતા સોમવારથી શરૂ થઈ રહ્યો છે. નામ છે વેઇકફિટ, જે મેટ્રેસીસ અને સ્લીપ ટેકનોલોજીની અંદર બહુ જાણીતું નામ છે. આ કંપનીનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. અમે મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી અને સમજવાની કોશિશ કરી અમુક એવા મુદ્દાઓ કે જેના કારણે તમે આઈપીઓ સબસ્ક્રાઇબ કરવો કે નહીં તેનો નિર્ણય વધુ સ્પષ્ટપણે લઈ શકો. મારા સહયોગી યોમિકે કંપનીના મેનેજમેન્ટ સાથે વાતચીત કરી છે. આવો સાંભળીએ. ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આઈપીઓ માર્કેટનું બકેટ રેડી છે, જેમાંથી એક આઈપીઓ ઓનબોર્ડ થવાની તૈયારી છે. નામ છે વેકફિટ ઇનોવેશન. તો આપણી સાથે જોડાઈ ગયા છે ચૈતન્ય મેનેજમેंटમાંથી. स्वागत है सर आपનું. मेरा पहला क्वेश्चन सर आपसे ये है कि आईपीओ से जो भी फंड आप कलेक्ट करने वाले हो उसमें से ज़्यादा आप स्टोर एक्सपेंशन प्लस मार्केटिंग में आप यूज़ करोगे, तो उससे लॉन्ग टर्म वैल्यू क्रिएशन क्या होगा या फिर शॉर्ट टर्म में सिर्फ रेवेन्यू में स्पाइक आएगा? एंड दूसरा क्वेश्चन कि इन्वेस्टर को उसका आरओआई कब तक मिलेगा? आपने ठीक बोला. आईपीओ का ऑब्जेक्ट्स का प्रोसीड्स का नंबर 1 यूसेज है स्टोर एक्सपेंशन. 3 साल पहले हम ऑमनी चैनल कंपनी बने. पहले तो फिर पूरा ऑनलाइन ही थे. ऑमनी चैनल मतलब हमारा कंपनी ओन्ड कंपनी ऑपरेटेड 125 स्टोर हैं और अगले साल में 117 स्टोर अगले 2 साल में 117 स्टोर और खोलेंगे, क्योंकि ऑमनी चैनल का मतलब होता है कस्टमर ऑनलाइन भी रिसर्च कर सकते हैं, ऑफलाइन भी रिसर्च कर सकते हैं और ऑनलाइन भी खरीद सकते हैं, ऑफलाइन भी खरीद सकते हैं. तो इसका मतलब है कि हमारा स्टोर्स एसेट लाइट होगा, सिर्फ डिस्प्ले इन्वेंट्री होगा, पूरा इन्वेंट्री भरा नहीं होगा और वो चूज़ करके घर जाएंगे और हमारा फैक्ट्री से उनके घर डिलीवर इंस्टॉल हो जाएगा. सो इसके लिए वो एसेट लाइट स्टोर्स हैं और वो हमारा ग्रोथ के लिए बहुत बहुत इम्पॉर्टेंट है. दूसरा, मार्केटिंग के लिए भी हमारा कस्टमर एक्विजिशन कॉस्ट बहुत लो रहा है. पिछले 3 साल से मार्केटिंग कॉस्ट सिर्फ 7 या 8% है रेवेन्यू पे और हमारा अगला प्लान भी यही होगा कि मार्केटिंग कॉस्ट कम रखें, लेकिन बहुत ही स्ट्रॉन्ग कंटेंट क्रिएट करें थ्रू इन्फ्लुएंसर्स एंड क्रिएटर्स इंस्टेड ऑफ एडवर्टाइजिंग. सो ये दोनों शॉर्ट टर्म में भी पे करेंगे, लेकिन और लॉन्ग टर्म ब्रांड बिल्ड करने के लिए भी बहुत मदद करेंगे. अपने दूसरा मेरा क्वेश्चन ये है कि जो भी आप आईपीओ का उसका आरओआई इन्वेस्टर को कब तक मिलेगा? हमारा काम तो ये होगा कि फिक्स्ड एसेट्स मतलब हमारा रिटेल स्टोर्स, फिक्स्ड एसेट मतलब हमारा 5 फैक्ट्रीज़, जितने भी कैपिटल इन्वेस्ट किया है अगले 2-3 साल तक सिर्फ इसी को ज़्यादा से ज़्यादा रेवेन्यू जनरेट करने के लिए यूज़ करें और अगला एक्स्ट्रा कैपेक्स नहीं डालें. यही होगा. तो इसलिए आरओई सब इम्प्रूव करने का हमारा बहुत ही एफर्ट होगा. Okay. In reality, if we see in direct D2C market, then there is Sleepyhead, Sleepycat, Flowbets. So उन्होंने अच्छे से मार्केट कवर किया हुआ है. एंड दूसरा कि उनका प्राइसिंग पावर है वो भी कॉम्पिटिटिव है. सो वेकफिट के पास ऐसा क्या एडवांटेजेस है जो कोई रेप्लिकेट नहीं कर सकता?
पहला तो आपने बोला ठीक तरीके से थे, हम भी D2C कंपनी है, मतलब हमारा सेल्स मिडिलमैन के थ्रू नहीं होता है, डीलर डिस्ट्रीब्यूटर या मार्केट प्लेसेस से कम होता है। ज़्यादा से ज़्यादा हमारा ओन चैनल, मतलब हमारा स्टोर और हमारा वेबसाइट से ही ज़्यादा होता है। तो इसके वजह से हमारे रिलेशनशिप बिल्ड होता है कस्टमर से, जिसके वजह से हम उनको रीएक्टिवेट कर सकते हैं CRM थ्रू। दूसरा बिग डिफरेंशिएटर वेकफिट का है कि हम पूरा वर्टिकली इंटीग्रेटेड कंपनी है, मतलब R&D, डिज़ाइन, मैन्युफैक्चरिंग, सप्लाई चेन, लॉजिस्टिक्स, ब्रांड सब हम इन हाउस करते हैं। कॉम्पिटिटर्स का, इंडिविजुअल कॉम्पिटिटर्स का बारे में मत बता नहीं सकता हूँ, लेकिन इंडिया का सबसे बड़ा D2C होम एंड फर्निशिंग कंपनी जिसका पूरा वर्टिकली इंटीग्रेटेड है वो हम हैं, और हम D2C होम एंड फर्निशिंग में लार्जेस्ट हैं। तो ये सेकंड डिफरेंशिएटर है। और तीसरा डिफरेंशिएटर है कि हम सिर्फ मार्केट प्लेसेस से रेवेन्यू नहीं लाते, ज़्यादा से ज़्यादा रेवेन्यू का हमारे ओन चैनल से आते हैं। ये तीनों डिफरेंशिएटर हैं जो लॉन्ग टर्म में मदद करते हैं। एंड सर, पिछले कुछ सालों से हम देख रहे हैं कि कंपनी प्रॉफिटेबिलिटी कंसिस्टेंसी में थोड़ा स्ट्रगल कर रहा है, तो ये जो लॉस मेकिंग जो पैटर्न है वो कब तक जारी रहेगा, और एल्स ब्रेक इवन पॉइंट की कोई टाइमलाइन? जैसे मैंने पहले आपको बताया, पहले 5-6 साल हम प्रॉफिटेबल थे, एडवांस टैक्स पे कर रहे थे। फिर हमने इंडिया का वन ऑफ द लार्जेस्ट फर्नीचर फैक्ट्री डाला, वो ग्रीनफील्ड प्रोजेक्ट था, मतलब कुछ भी एग्जिस्टेंस में नहीं था, पूरा सेटअप करना पड़ा। उसकी वजह से हम 2 साल के लिए लॉसेस में चले गए। अभी पिछले साल भी ब्रेक इवन हो गया, इस साल भी हम पहले हाफ का H1 का नंबर देखेंगे तो प्रॉफिटेबल वापस हो गए हैं। तो यहाँ से सस्टेनेबल प्रॉफिटेबिलिटी का हमारा डायरेक्शन होगा। एंड वन लास्ट क्वेश्चन, जस्ट अज्यूम इन ओवरऑल कॉम्पिटिशन, अगर कोई कॉम्पिटिटर से कि जो 10 साल वारंटी ला दे, हैवी डिस्काउंट ला दे और फ्री ट्रायल ला दे, ठीक है, तो आपके पास ऐसे कौन सी स्ट्रेटेजी है? ऐसे प्राइसिंग वॉर जो भी ऐसे समय आता है तो उसमें आपके पास कोई स्ट्रेटेजी? प्राइसिंग, शॉर्ट टर्म डिस्काउंट्स, वो सब तो टैक्टिक्स हैं। हमारा तो ऑब्सेशन होगा कस्टमर्स के पीछे। हमने इंडिया का पहला 100 डे ट्रायल पॉलिसी हमने पहले डाला था। रोल पैक ऑफ मैट्रेसेस पहले हमने किया था, मतलब बड़ा सा मैट्रेस एक छोटे से LPG सिलेंडर के साइज़ में जाता है। तीसरा, हम कॉन्स्टेंटली इनोवेट करके जो भी न्यू प्रोडक्ट लॉन्च करते हैं वो जर्मन लेबॉरेटरी में टेस्ट होके 10 ईयर वेयर एंड टेयर का सिमुलेशन करके फिर लॉन्च करते हैं। तो ये सब ऑब्सेशन लॉन्ग टर्म में होता है। डिस्काउंट वो सब शॉर्ट टर्म में अच्छा लगता है, और लेकिन यूज़ करने के बाद उनको पता चलेगा कि प्रॉब्लम्स क्या होती हैं। सो कहीं भी हमें कॉर्नर्स कट नहीं करना है। हमारे पास 1 मिलियन से ज़्यादा रिव्यूज़ हैं, 4.4 4.5 स्टार है मार्केट प्लेस और गूगल में मिला के। तो ये सब तो होता है सिर्फ और सिर्फ कस्टमर ऑब्सेशन से। हमें प्राइस वॉर या शॉर्ट टर्म टैक्टिक किसी को कॉपी करना नहीं चाहिए। हमेशा फोकस रहेगा कि कस्टमर फर्स्ट पॉलिसीज़ हमेशा लाते रहें। ओके, विश यू ऑल द बेस्ट फॉर द IPO. थैंक यू सो मच। તો આપ સાંભળી રહ્યા હતા મેનેજમેન્ટ સાથેની વાતચીત. કંપની ઇન્ટરેસ્ટિંગ છે પણ ઘણા લાંબા સમયથી લોસમાં રહેલી છે. અમારા સવાલોના જવાબો જરૂર મેનેજમેન્ટે આપવાની કોશિશ કરી. વરુણ પટેલ સર, જોયો છે IPO વેકફિલ્ડ, કઈ રીતે જુઓ છો? તો સોરી, સો જે રીતે આપણે જો જોઈએ તો આઈપીઓની સિઝન ફૂલ ઓન છે અને જે રીતે બહુ સારા રિસ્પોન્સ મળે છે અને આઈપીઓ લિસ્ટિંગ ઉપર પણ સારું પરફોર્મ કરે છે, એ રીતે જોતા ડેફિનેટલી એક યુનિક કંપની છે, એક સારા બિઝનેસ મોડેલ સાથે આવી રહી છે, તો ડેફિનેટલી એપ્લાય કરવું જોઈએ. બટ અગેન હું એક જ વસ્તુ કહીશ કે જો તમને લિસ્ટિંગ ઉપર જ સારું ગેઇન મળી જાય તો ડેફિનેટલી તમારે ત્યાં પ્રોફિટ બુક કરવું જોઈએ. બિકોઝ આપણે જોઈ રહ્યા છીએ કે લિસ્ટિંગ બાદ ઘણા બધા સ્ટોક તમે જોશો તો સારા એવા પ્રમાણમાં ડાઉન થયા છે. ફિઝિક્સવાલા જોઈ લો, ક્રો તો લિસ્ટિંગ બાદ ચાલ્યો તો પણ પાછળથી સારું એવું પ્રોફિટ બુક આવ્યું હતું. તમારી સલાહ સબસ્ક્રાઇબ કરવાની રહેશે, અને જો તમે ફોર્ચ્યુનેટલીનો ફોન તમને લાગી ગયો હોય તો તમે ડેફિનેટલી લિસ્ટિંગના દિવસે સારા પ્રોફિટમાં એક્ઝિટ થઈ જાઓ એવી સલાહ રહેશે. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ. વરુણ જોશી સર, તમે જુઓ છો IPO પર કોઈ કવરેજ? ના યશભાઈ, આમાં કવરેજ નથી અમારો અત્યારે. ઓકે, આવો. માર્કેટ સારો સુધારો બતાવવાની કોશિશ કરતા જોવા મળ્યા. નો ડાઉટ 26,000 તો આપણે ક્રોસ નથી કરી શક્યા, પણ છેલ્લા ક્લોઝિંગ કમેન્ટ્સ જે પ્રકારે છેલ્લે રિકવરી આવી છે, વરુણ જોશી સર, આવતીકાલે માટે કોઈ હોપ્સ જ્યારે સેન્સેક્સની એક્સપાયરી છે ત્યારે?
યશજી, જો અત્યારે જે રીતે આપણે જોઈએ છે તો 26,050 નીચે જ આપણે સસ્ટેન થઈ રહ્યા છે અને જે આપણે આવરલીની આપણે જોઈશું તો 200 SMA પાસે નિફ્ટીએ કન્સોલિડેટ કરીને એક બાઉન્સ આપવાની કોશિશ કરી છે, પણ જો આપણે એક સ્વિંગ ટ્રેડ જોઈએ તો 26,325થી અત્યારે જે 25,900 સુધીની એક સ્વિંગ ટ્રેડ બન્યો હતો એની એક નાનું કરેક્શન હોઈ શકે છે. આવતીકાલના જો સત્રની અંદર 25,900નું લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. 25,900 નીચે આપણે જઈએ છીએ તો 25,750 સુધીના લેવલ આવી શકે છે અને જો આખો જે ડાઉન ટ્રેન્ડ જો આપણે નેગેટ કરવું હોય તો 26,050ની ઉપર સસ્ટેન થવું બિલકુલ જરૂરી છે. તો આ લેવલ મહત્વના છે. નિફ્ટી બેંકમાં પણ એ રીતે છે. 58,750ની આસપાસ એક સારો સપોર્ટ છે. આજે તો 59,000થી જ આપણને બાઉન્સ મળ્યો છે, પણ 59,500 59,650ની આસપાસ આપણને એક રેઝિસ્ટન્સ જોવા મળે અને જો આજના લેવલ તૂટે તો આવરલી ચાર્ટ પર લોઅર હાઈ લોઅર લોના કન્ફર્મેશન મળશે અને ત્યાંથી આપણને ઘટાડો એક લાંબો થતો જોવા દેખાઈ રહ્યો છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. વરુણ પટેલ સર, આપનો પણ ઇન્ડેક્સ પર રિવ્યૂ જાણી લઈએ. સો યશભાઈ, હું આમ ટેકનિકલી કે તો બીજા વરુણથી મારો વ્યૂ થોડો અલગ છે. જી સર. સો મારું એવું માનવું છે કે માર્કેટમાં ઓલરેડી બેઝ બિલ્ડઅપ થઈ ગયું છે, તેજી થઈ ગયું છે. એમને જે લેવલ્સ આપ્યા ટુ બી પ્રિસાઇઝ બહુ જ એક્યુરેટ ને સારા છે, બટ મને એવું લાગે છે કે માર્કેટ ઓલરેડી સારું એવું તેજીના મૂડમાં આવી ચૂક્યું છે. જો તમે MACDમાં જે ડાયવર્જન્સ જુઓ તો એ ઓલરેડી આપણને નાઇટ ટાઈમ ફ્રેમમાં ઓલરેડી દેખાઈ રહ્યા છે. એના કારણે મને એવું લાગે છે તેજી ઓવરનાઇટ કરીને પણ તમે જઈ શકો છો. આજના લોના સ્ટોપ લોસ સાથે તમે બંને ઇન્ડાઇસીસમાં પોઝિટિવ સ્ટાન્સ લઈ શકો છો. ઉપરમાં 26,000 અને બેંક નિફ્ટી 60,000 આવવાના ચાન્સીસ મેક્સિમમ છે આવનારા 2 ટ્રેડિંગ સેશનની અંદર. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ ઇન્ડેક્સ પર. અચ્છા, મારી પાસે 1 મિનિટ જેટલો હજુ પણ સમય છે. વરુણ જોશી સર, સફાયર ફૂડ્સ લાવું છું તમારા પાસે. ક્લોઝિંગ સારું થઈ રહ્યું છે. ડેઇલી ચાર્ટ્સ પર હું જોઈ રહ્યો છું કે એક રિસ્પોન્સ બહુ સારો છે બેઝિકલી, અને એક સપોર્ટ લઈને આગળ વધ્યો છે. આજનું ક્લોઝિંગ બેઝિકલી સારું થઈ રહ્યું છે. બર્ગર ખાવાનો છે કે નહીં સર? જી યશજી, જો બર્ગર તો બધાને જ ભાવે છે, પણ અત્યારે આપ જોશો તો 14 નવેમ્બરની જે લો હતી એ લોથી આપણને એક બાઉન્સ જોવા મળ્યો હતો. 10 EMA પાસે રિજેક્શન લીધું અને ફરીવાર તમે કીધું એ રીતે કે આજે એ જ ઝોનથી આપણને બાઉન્સ જોવા મળ્યો છે. હજુ પણ થોડોક આપણને અપસાઇડ મળે 260 265ની આસપાસ આપણને જો ક્લોઝિંગ મળે છે કાલના સત્ર સુધીમાં પણ, તો ડેઇલી ચાર્ટ્સ પર ડબલ બોટમનો કન્ફર્મેશન છે અને અહીંયાથી આપણને 275 280 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો અહીંયા સારું એવું બર્ગર આપણે ખાઈ શકીએ એમ દેખાય છે. રિસ્ક રિવોર્ડ પણ સારા છે બર્ગરની અંદર. તો બિલકુલ સારું એવું કન્સોલિડેશનથી અહીંયા એક આપણને બાઉન્સ મળી રહ્યો છે. સાથે સાથે આપ લોંગર ટાઈમ ફ્રેમ જોશો મંથલી અને વીકલી પર, તો ત્યાં પણ હજુ નેગેટિવ સ્ટ્રક્ચર જ છે, પણ જે આપણને વીકલી કેન્ડલ જોવા મળી હતી 10 નવેમ્બરની એની અંદરની આસપાસ જ આપણને 1/3 કેન્ડલની અંદર જ કન્સોલિડેટ કરી રહ્યા છે. તો 240નો જે ઝોન છે 240નું લેવલ એક મહત્વપૂર્ણ થઈ જશે અને અહીંયાથી જો આપણને બાઉન્સ મળે છે તો આ સ્ટોકમાં રિવર્સલના ચાન્સીસ પૂરેપૂરા છે. ક્લિયરલી રિવર્સલના ચાન્સ છે, પણ હજુ એક દિવસ આપવાની જરૂર છે. સફાયર ફૂડ્સ આજે સારી તેજી જોવા મળી. આ સાથે સમય દેખો છે રજા લેવાનો. વરુણ પટેલ સર, આપના પાસે આવીએ સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. તો યશભાઈ, ઘણા સેક્ટર અને સ્ટોક ઉપર આપણે ચર્ચા કરી છે. મારી કે મારા પરિવારની પર્સનલ પોઝિશન નથી. હા, મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટને કન્સલ્ટ કર્યા હોઈ શકે છે. મને આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બિલકુલ. વરુણ જોશી સર, આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. જી યશજી, ઘણા સ્ટોકની ચર્ચા કરી. મારા પર્સનલ પોર્ટફોલિયોમાં કોઈ પણ સ્ટોક નથી. કંપનીના મોડેલ પોર્ટફોલિયોનો પાર્ટ હોઈ શકે છે. બિંગ અ સ્મોલ કેસ મેનેજર, સિક્યુરિટીઝ માર્કેટર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. તો આપ કોઈ પણ ટ્રેડ કરો, આપણા ફાઇનાન્શિયલ સલાહકારની સલાહ મશવરો કરીને ટ્રેડ કરવો જોઈએ. પાસ્ટ પરફોર્મન્સ ડઝ નોટ ગેરંટી એની ફ્યુચર, આટલું ધ્યાન રાખવું જોઈએ. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વરુણ સ્ક્વેર. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આજની આ ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. તો માર્કેટ્સ છેલ્લે બેંક નિફ્ટીનો ક્લોઝ એકંદરે સારો છે, કારણ કે એટલીસ્ટ ગ્રીન ઝોનનો ક્લોઝ તો છે. સેટલ થતાં રહેતા પણ ચલો 300 પર આપણે આવી જઈએ, 366 પર જઈએ અત્યારે, તો પણ બહુ સારો ક્લોઝ છે. ઓલ થેન્ક્સ ટુ HDFC બેંક અને ICICI બેંક. પણ સાથે સાથે સેન્સેક્સ અને નિફ્ટી બંને થોડા ઘટાડા સાથે તો જઈ જ રહ્યા છે. એટલે એક નર્વસનેસ છે માર્કેટમાં, તે વાત પાકી. પણ સપોર્ટ લઈને ઉપર આવ્યા. દેટ વોઝ 20 ડેમાં તમે 20 દિવસની મૂવિંગ એવરેજથી સપોર્ટ લઈને ઉપર આવ્યા છો અને ક્લોઝિંગ તેને ઉપર આપવાની કોશિશ કરી છે. હવે સેટલ થઈએ તો ખબર પડે કે જે 962નો લેવલ હતો તેને ઉપરનું ક્લોઝિંગ મળે છે કે નહીં. તેનાથી ખબર પડશે કે 20 ડેમાં ને નીચેનો ક્લોઝ થયો કે નહીં. સપોર્ટ લેવાની કોશિશ જરૂર કરી છે, પણ આપણે બહુ ઉતાવળે હોપફુલ પણ ન થવું જોઈએ.
ટ્રેન્ડ હજુ પણ એવું જ લાગે છે કે અંડર કરંટ બાઇંગનો છે, યથાવત છે. જેમ આજે HDFC ICICI બેંકમાં જોવા મળ્યું, સારા ભાવ મળે છે તો માલ ખરીદવા લોકો આવી જ રહ્યા છે. ભલે માર્કેટ થોડું કન્સોલિડેટ થાય, થોડો ઘટાડો બતાવે, રેકોર્ડ હાઈ બનાવી દીધા, ઇટ્સ ઓકે, ફોર્મેલિટી તો થઈ ગઈ છે. તો પછી હવે થોડું પ્રોફિટ બુકિંગ આવે, એમાં પણ કંઈક નવાઈ ન પામવી જોઈએ. તો આ હતું ભારતીય માર્કેટ્સનું આજનું ક્લોઝિંગ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।